નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જીકે વિદ્યા ઓફિસર ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના આધારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન નિહાળવાના છે. તો અંત સુધી વિડીયો નિહાળવા નમ્ર વિનંતી. વિદ્યાર્થી મિત્રો, અમે અમારી ચેનલ નવી બનાવી છે. જો અમારીથી કાંઈ ભૂલચૂક થાય તો અમને માફ કરજો. ચાલો આપણે वीडियो आज स्टार्ट करिए। दुनिया में एक पिता ही है जो आपकी खुशियों के लिए कुछ भी कर जाते हैं। तो ऐसे पिता के लिए वीडियो को लाइक और सब्सक्राइब जरूर करें और हो सके तो कमेंट में ये वाला इमोजी भेज दें। प्रश्न 1. पाटण शहर कया प्रकारनी साड़ी माटे प्रख्यात छे? तमारो जवाब छे फूटोळू. प्रश्न 2. पंचासરમાં કયા વંશના શાસકોએ રાજ્ય કરતા હતા? તમારો જવાબ છે ચાવડા વંશ. પ્રશ્ન નંબર 3. વનરાજ ચાવડાએ કઈ નદી ઉપર નવું નગર વસાવ્યું હતું? તમારો જવાબ છે ઓપ્શન એ સરસ્વતી. પ્રશ્ન નંબર 4. ચાવડા વંશ પછી ગુજરાતની રાજસત્તા કયા વંશના શાસકોએ સંભાળી હતી? તમારો જવાબ છે ઓપ્શન બી સોલંકી. પ્રશ્ન 5. કયા રાજાના સમયમાં કલિકા લક્ષવર્ગ હેમચંદ્રાચાર્ય થઈ ગયા હતા? તમારો જવાબ છે ઓપ્શન બી સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન નંબર 6. કયા રાજાના સમયમાં અણહિલવાડ પાટણ વિદ્યાનું ધામ બન્યું હતું? તમારો જવાબ આપશે ઓપ્શન એ સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન નંબર 7. કયા રાજાના શાસનમાં ગુજરાતની સમૃદ્ધિ ટોચ પર હતી? તમારો જવાબ આવશે ઓપ્શન ડી કુમારપાળ. પ્રશ્ન નંબર 8. સોલંકી વંશના કેટલા શાસકો રાજ્ય સિંહાસન ત્યજી મુગટધારીમાંથી કંથાધારી બન્યા હતા? તમારો જવાબ આવશે ઓપ્શન ડી 6. રાણીની વાવ કેટલા માળની હતી? તમારો જવાબ આવશે ઓપ્શન 7. પ્રશ્ન નંબર 12. કોના કહેવાયથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મોનસર તળાવ બંધાવવામાં આવ્યા હતા? તમારો જવાબ છે ઓપ્શન બી રાજમાતા મીનાદેવ. પ્રશ્ન 13. ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? તમારો જવાબ આવશે ઓપ્શન એ પાટણમાં. પ્રશ્ન નંબર 14. ઈસવીસન 1178માં શાહબુદ્દીન ગોરીને કોણે હરાવ્યો હતો? તમારો જવાબ આવશે ઓપ્શન ડી રાણી નાયકા દેવીએ. પ્રશ્ન નંબર 15. અમદાવાદ શહેર કોણે વસાવ્યું હતું? તમારો જવાબ આવશે
ઓપ્શન ડી સુલતાન અહમદ શાહે. પ્રશ્ન નંબર 16. સોલંકી યુગના રાજતંત્રના વહીવટી વિભાગોમાં સૌથી મોટો વિભાગ કયા નામે ઓળખાતો હતો? તમારો જવાબ આવશે ઓપ્શન સી મંડળ. પ્રશ્ન 17. સોલંકી યુગમાં ગુજરાતમાં સોમનાથ પાટણ કયા ધર્મનું પ્રખ્યાત ધામ ગણાયું હતું? તમારો જવાબ આવશે ઓપ્શન એ શિવ. પ્રશ્ન 18. સોલંકી યુગમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનું પ્રસિદ્ધ ધામ કયું હતું? તમારો જવાબ આવશે ઓપ્શન ડી દ્વારકા. પ્રશ્ન 19. ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં સ્થળે આવેલું છે? તમારો જવાબ આવશે ઓપ્શન ડી મોઢેરા. પ્રશ્ન 20. વિમલસિંહ મંદિર ક્યાં સ્થળે આવેલું છે? તમારો જવાબ આવશે ઓપ્શન એ આબુ. પ્રશ્ન 20. ગુજરાતમાં પ્રસિદ્ધ કીર્તિતોરણ ક્યાં સ્થળે આવેલું છે? તમારો જવાબ આવશે ઓપ્શન સી